આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રાજ્યના અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ચીન તરફના ભાગોમાં વાવાઝોડું સક્રિય થવાથી બંગાળનો ઉપસાગર સક્રિય બન્યો છે, જેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે. સાથે જ ભારે વરસાદના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ચીન તરફના ભાગોમાં એક વાવાઝોડું બની રહ્યું છે અને આના કારણે લગભગ આફ્રિકા તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસરાટ અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટરની ઊંચાઈના પવનો સરસરાટ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. એટલે બંગાળ ઉપસાગરમાં કે અરબ સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી. પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે, જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે સિસ્ટમો બની રહી છે અને આ મજબૂત સિસ્ટમો કારણે વરસાદ આવશે. તારીખ 20મી જુલાઈથી લગભગ સિસ્ટમો ઉત્તર ભારત તરફ પણ જઈ શકવાની શક્યતા રહેશે.